ઈ પરમાત્માની કૃપાથી ઈ ભગવાન અમને બોલાવે છે કે તમે અહીંયા બોલો, તો એની કૃપા તમારા ઉપર પણ છે કે આજે બધા હળી મળીને ભરસોટ પરિવાર, એમના સગાવાલા, બેનો દીકરીઓ, ગામના બધા ભાઈઓ બહેનો, એમના મિત્રો બધા મળી અને આજે આ સુંદર મજાનું આયોજન કર્યું છે. કેવી કથા છે! ભગવાન સ્વયં બ્રહ્માજીને કહે છે કે ભાગવતનો મહિમા શું છે. તમે બધાએ કથાઓ ખૂબ સાંભળી છે, ખૂબ વિદ્વાનોને સાંભળ્યા છે, ઘણા બધા વિચારશીલોને સાંભળ્યા હશે. આજનો દિવસ એટલે ભાગવતજીનો મહિમા. આજનો દિવસ એટલે સપ્તાહ એટલે 7 દિવસ થાય. દિવસની ગણતરી કાલથી થાય. ખરેખર આજે તો જે કંઈ કહેવાનું છે ને એ ભગવાનનો મહિમા, કે આ કોણ છે, શું કામ કરીએ છે, અને ભાગવતજીનું પઠન અને પાઠન કરવાથી આપણને શું ફાયદો થાય છે, આપણને શું મળે છે, એ જાણવા માટેનો દિવસ છે. અહીંયા ખરેખર તમારામાંથી કોકે ઊભું થઈને જે વાંચવાવાળા આવે ને એને કહેવું જોઈએ કે મહારાજ તમે બેઠા છો, અમે બધા મસ્તક ઉપર ભગવાનને પધરાવીને લઈ આવ્યા છે, એનો મહિમા શું છે એમ તમારે અમને કહેવું જોઈએ. કારણ કે પેલાના જમાનામાં શ્રોતાઓ એટલા બધા જિજ્ઞાસુ હતા કે વક્તાને જઈને પૂછતા અને એના સંવાદના રૂપની અંદર વક્તા એને કહેતા કે આ વસ્તુ છે, આની અંદર આમ આપ્યું છે. પણ આજે એવું કઈ રહ્યું નથી. ઠીક, વાંચવાવાળા આવે, બેસી જાય, વાંચે, સાંભળીને જે ભગવાન. પણ આપણે કંઈ કંઈ શીખીને જવાનું છે, આપણે બધાએ કંઈક જાણીને જવાનું છે, અને જાણ્યા પછી જીવવાનું છે. બની શકે એટલું આચરણ કરવાનું છે, બની શકે એટલું. આજનો યુગ છે, કળીકાળ છે. તો સુંદર મજાની કથા છે. સ્વયં ભગવાન બ્રહ્માજીને ભાગવત વિશે કીધું છે કે આ ભાગવત પુરાણ શું છે. શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ લોકવિશ્રુતમ શૃણુયાત શ્રદ્ધયા યુક્તો મમ સંતોષકારકમ. એમ કહે છે કે શ્રીમદ ભાગવત નામ પુરાણમ, શ્રીમદ ભાગવત નામનું જે પુરાણ છે એ રોજે રોજ શ્રદ્ધાયુક્ત ભક્તિ ભાવથી એને વંદન કરવાથી, એની પૂજા કરવાથી, એની અંદર જે ભગવાને આજ્ઞા કરી છે એ આજ્ઞા જીવવાથી માણસના જીવનની અંદર પરમ સુખની પ્રાપ્તિ થાય છે. એમ ભગવાન બ્રહ્માજીને કહે છે. ભગવાન એમ કહે છે કે મારો આ મહિમા એવો છે કે જે આનો સંતોષકારક સાંભળે, એની પૂજા અર્ચના કરે, એને વાંચે, જીવનમાં ઉતારે, જીવવાની કોશિશ કરે, તો એને બીજે ક્યાંય જવાની જરૂર નથી. સુંદર મજાનું ભાગવત છે. નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ. રોજ બધાએ પોતાના ઘરની અંદર ભાગવતજીનું પઠન કરવું જોઈએ. જો એક આપણી હિન્દુ સંસ્કૃતિની ખાસ કરીને આપણા બધાની એક નબળાઈ છે. જો પેલા શ્લોકમાં જ અહીંયા આવે છે, હું પેલા શ્લોક ભાગવતજીને બોલ્યો હતો કે સત્યમ પરમ ધીમહિ. જે કાંઈ કહેવાનું હોય ને એ પરમ સત્ય કહેવાનું, અહીંથી કંઈ ખોટું નહીં બોલવું. એક ભાગવત 12ની એક પણ વાત નહીં કરું, સમજાવવાની કોશિશ કરીશ ઉદાહરણના રૂપમાં, પણ ભાગવતજીની 12ની એક પણ વાત નહીં કહું તમને. જે ભાગવતજીમાં કીધું છે એ જ તમને કહીશ. આપણે બધા શું કરીએ છીએ? પૂજા કરીએ છીએ. કરો છો ને તમે? હમણાં અહીંયા ચાંદલો કર્યો, ચોખા, ફૂલનો હાર, પણ તમે કોઈ દી ભાગવતજી ઘરે ખોલીને વાંચ્યું છે કે એની અંદર ખરેખર શું કીધું છે? એના 18,000 શ્લોક, એના 12 સ્કંદ, એના 350 અધ્યાય, આની અંદર એ શું કહેવા માંગે છે? આવું આપણે બધાએ વાંચવું જોઈએ. આપણે ગીતાજીને બહુ મહત્વ આપીએ છીએ,
ગીતા આપણી આર્ય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. કયું છે ગીતાજીના પહેલા અધ્યાયની અંદર ચાલુ ક્યાંથી થાય છે? આમાંથી એક જાણું કયું છે? ગીતાનો પ્રારંભ ક્યાંથી થાય છે? ગીતાજીનો પ્રારંભ ક્યાંથી થાય છે? કોકને તો ખબર હશે. શ્રીમદ ભાગવત ગીતા વિચાર કરો. ભગવાને કહેલી, ભગવાન દ્વારકાધીશે અર્જુનને આપેલું જ્ઞાન, ગીતાજીનો પેલો અધ્યાય ચાલુ કરવાની છે. ક્યાંથી ચાલુ થાય છે? ખ્યાલ નથી. કદાચ હોય તો શરમાતા હશે. આમાંથી હોય બે જણા એને ખ્યાલ હોય. બધા એમ કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આવી રીતે શ્લોક છે પેલો. પણ એની પેલા એમ છે સંજય ઉવાચ ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધૃતરાષ્ટ્ર ઉવાચ એટલે ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને. આ ગીતાજીનો પેલો શ્લોક છે. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે પૂજા કરીએ છીએ, આપણે ગર્વ કરીએ છીએ, પણ એની અંદર શું છે એ તમને ને મને ખબર નથી. એને વાંચો, એને જાણો અને જીવવાની કોશિશ કરો. ભગવાન એમ કહે છે કે નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ. જે મનુષ્ય રોજ ભાગવત પઠન કરે છે, જે મનુષ્ય રોજ ભાગવત વાંચે છે, પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલા દાનમ ચ ફલમ. કપિલા ગાયનું દાન આપવાથી જે ફળ મળે એ ભાગવતજીનો એક શ્લોક બોલવાથી તમને ફળની પ્રાપ્તિ થાય છે. એવું નથી કે આખું વાંચો રોજ, એવું પણ નથી કે આખો અધ્યાય વાંચો, અરે એવું પણ નથી કે તમે 5 શ્લોક વાંચો, 1 શ્લોક વાંચો. સમય ન હોય તો શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા, અરે અડધો શ્લોક વાંચો. કદાચ અડધો શ્લોક ભાગવતજીનો ન વંચાય તો એક પદ વાંચો. તો ભગવાન કહે છે કે રોજ એની અંદર 1000 ગાયોનું દાન કરીને જે ફળ મળે ને એ ભાગવતજીનો 1 શ્લોક, અડધો શ્લોક, 5 શ્લોક બોલવાથી એને એટલું બધું ફળ મળે છે. આ ભાગવતજીનો મહિમા એમ ભગવાન બ્રહ્માજીને કહે છે. ભગવાન કહે છે કે યાવત દિનાની પુત્રમ શાસ્ત્રમ ભાગવતમ ગૃહે ગૃહે. અરે જેના ઘરમાં ભાગવતજી બિરાજતા હોય, જેના ઘરમાં ભાગવતજીનો પાઠ થતો હોય, જેના ઘરમાં સત્સંગ થતો હોય, એનો વંશ કોઈ દી નિર્વંશ જાતો નથી. આપણું ભાગવત એમ કહે છે કે એનો વંશ કોઈ દી નિર્વંશ જાતો નથી. અને તાવત પિબંતિ પિતર ક્ષીરમ સર્પી મધુદકમ. જેના ઘરે ભાગવત થાય છે એના પિતૃઓ મધ ને ખીરનું પાન કરે છે સ્વર્ગમાં. કેનું પાન કરે છે? મધ અને ખીર. જો પિતૃઓને વાલી ખીર છે, ખીર રોટલીનો કાગવાસ ન ખાય. હવે તો ઘણી જગ્યાએ જાય તો લાડવા આમ બટકા કરીને ઘા કરતા હોય ખોડામાંથી, કાગ કાગ. અરે ભાઈ ને ખીર નાખ, એને ખીર ભાવે છે. ખીર અને મધ આ પિતૃઓનો પ્રિય ખોરાક છે. જેના ઘરમાં ભાગવત થાય છે, જેના આંગણામાં ભાગવત થાય છે, જેના ઘરે રોજ ભાગવત વંચાય છે, આપણું ભગવાન એમ કહે છે કે એના પિતૃઓ દધી ક્ષીરમ મધુદકમ. એના પિતૃઓ મધ અને ખીરનું પાન કરે છે. યે અર્ચંતી સદાગેહે શાસ્ત્રમ ભાગવતમ નરાહા. જે મનુષ્ય ભાગવતજીની પૂજા કરે શ્રદ્ધાપૂર્વક, એને 1 કલ્પ સુધી સ્વર્ગની અંદર વાસ મળે છે. 1 કલ્પ એટલે દેવતાઓના 100 વર્ષ. આપણા 100 વર્ષ ત્યારે દેવતાઓનું 1 વર્ષ.
એવા દેવતાઓના 100 વર્ષ સુધી પિતૃઓને સ્વર્ગમાં વાસ થાય છે, જેના ઘરમાં ભાગવતની કથા થાય છે. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે તમારા આંગણામાં આજે ભાગવત થાય છે, તમારા ઘરે ભળસોડ પરિવારની અંદર, તો એના પિતૃઓ સ્વર્ગે જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. એના પિતૃઓ ગોલોકમાં વાસ કરે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જેના મનમાં વિચાર આવી જાય ને કે અમારે સપ્તાહ કરવી છે, ત્યારે જ સમજવાનું કે પિતૃઓની મુક્તિ થઈ ગઈ. જ્યારે વિચાર આવે અને અમલ થઈ જાય પછી એમ કીધું કે તમારા પિતૃઓ મુક્ત થઈ ગયા, નહીતર થાય જ નહીં. એક બીજું, 4 ધામની જાત્રા કરો, 68 તીર્થમાં સ્નાન કરો, જેટલું ફળ મળે છે એટલું ફળ તમારા ઘરે ભાગવતજી આવવાથી પ્રાપ્ત થાય છે. એ પણ ભગવાન સ્વયં કહે છે. આજ આ જગ્યાની અંદર ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, ચર્મણવતી, ક્ષિપ્રા, સરયુ, ચંદ્રભાગા, વેત્રવતી, પયુષણી, જાહ્નવી, મંદાકિની, માન સરોવર, ગંગા સરોવર, નારાયણ સરોવર, પુષ્કર આદિ અનેક તીર્થો આવીને અહીંયા બિરાજમાન થાય છે. અત્યારે હવે આને વાળી ન કહેવાય, પટેલ સમાજની વાળી આ 8 દિવસ સુધી વાળી નથી, આ એક તીર્થ છે. 8 દિવસ સુધી બધા તીર્થો અહીંયા આવીને બિરાજમાન થાય છે, એમ ભગવાન સ્વયં બ્રહ્માજીને કહે છે. બીજું, આજ દિવસ સુધી તમે બધાએ કદાચ ખૂબ ચિંતા કરી હશે, બધા વડીલોએ, બધા ભાઈઓએ ખૂબ દોડાદોડી કરી હશે. 5 વાર રાજકોટથી અહીંયા આવ્યા હશો, પાછા રાજકોટ ગયા હશો, આફ્રિકા ફોન કર્યા હશે, કોઈને દુબઈ ફોન કર્યા હશે, કોઈ બીજે જગ્યાએ જામનગર રહેતા હશો, એને તમે બધે ખૂબ દોડાદોડી કરી હશે. અત્યાર સુધી તમે ખૂબ ચિંતા કરી, કેમ થાશે, કેવી રીતે કરશું, કેને કંકોત્રી મોકલશું. અત્યાર સુધી ચિંતા કરી વ્યાજબી હતી, પણ હવે પછી તમારે કોઈ જાતની ચિંતા કરવાની નથી. કોઈ જાતની ચિંતા કરતા નહીં. શું થાશે એ પરમાત્મા કરશે, મારો નાથ ઠાકોરજી કરશે. આપણે ગાય છે ને કે દ્રઢાય ન ચરણ ન કેરો ભરોસો, ગાય છે તો એ ભરોસો રાખજો. સુરદાસજી ને જેવો ભરોસો હતો ને એવો ભરોસો તમે પણ રાખજો, એટલે તમારો એક વાળ પણ વાંકો નહીં થાય. 8 દિવસમાં તમે ભગવાનને અહીંયા આવીને પ્રાર્થના કરજો કે હે પરમાત્મા, આ કાર્યનો પ્રારંભ કર્યો છે, અમે પૂરું કરવાનું છે તમારે. જો પછી કેવી મજા આવે છે. એટલે કોઈ જાતની ચિંતા કરતા નહીં, માથા માથે બોજ રાખતા નહીં. ભાગવતજી માથા ઉપર આવે ને મસ્તક ઉપર, એટલે બોજ આપણે એને આપી દીધો છે. એટલે બધાને આ પરિવાર સગા વાલા જેટલા છે અત્યાર સુધી ચિંતા કરી, પણ હવે કોઈ જાતની ચિંતા કરતા નહીં, કારણ કે સ્વયં ભગવાન હરિ દ્વારકાધીશ અહીંયા આવીને બિરાજમાન થઈ ગયા છે. સ્વયં ઠાકોરજી આવીને બિરાજમાન થઈ ગયા છે. તો તમે ને હું કોણ ચિંતા કરવા વાળા? ઈ જ આપણને બોલાવશે, ઈ જ આપણા બધા કાર્યો કરશે. એ બધી ચિંતા આજ પછીથી ભગવાન ઉપર. તમે કોઈ ચિંતા કરતા નહીં. કોઈનો વાળ પણ વાંકો નહીં થાય, ઠાકોરજીની કૃપાથી, ભાગવતજીની કૃપાથી, એની કરુણાથી. એવી સુંદર મજાની કથા છે. ભાગવતનો મહિમા બહુ અનેરો છે. આજની જે કથા છે, ગામડા ગામમાં કથા ચાલુ થાય ને એટલે એમ કે હાલો આજે તો વાંચવા વાળા એવા હશે અને આજે માયતમ સાંભળવા જાવ. શું કહે છે? માતમ કોને કહેવાય ખબર છે? કોઈ ગઈઢો ડોહું વહી ગયો ને પછી આપણે બેઠા હોય ને બધા ભેગા થઈને, એને માયતમ કહેવાય. આને કહેવાય મહિમા અથવા મહાત્મ્ય.
મહાત્મ્ય એટલે ભાગવતજીનો મહિમા શું છે એનું આપણને અહીંયા કથા આપી છે, એ કથા સાંભળવાની છે. બીજું, આજનો જે દિવસ છે એ તમારો અને મારો પરીક્ષાનો દિવસ છે. મારી દ્રષ્ટિમાં તમે બધા ભેગા થયા હો, વિચારો કે હાલો ભાઈ ઠીક, હવે રાજકોટથી ગોરધનભાઈ કોકને પકડી આવ્યા છે, કેવું વાંચે, ઠીક હાલો જોઈ આવી, સાંભળી આવી, ગમશે કાલ આવશું, નહીતર જય શ્રી કૃષ્ણ. અને અમારા માટે પણ પરીક્ષાનો દિવસ છે કે ભાઈ આ કેવા સાંભળવા વાળા છે, આ કેવું સાંભળી શકશે. આજ 2 કલાકમાં બધી ખબર પડી જાય. આને કેટલું મૂળ ભાગવત દીધા જેવું છે, આ શ્રોતાઓ કેટલા લાયક છે એ અમારે જાણવાનું છે. જોજો આજ કથા પૂરી થઈ જાય ને એટલે સાંજે ચર્ચાનો વિષય તમારો એક જ હશે. અમુક કહેશે ઠીક બધું બરોબર છે, મજા ના આવી કઈ કથામાં, અમુક કહેશે મજા આવી. બધા વિચારોની આપ-લે કરશે. કહેવાનો મતલબ તમારો અને મારો આજે પરીક્ષાનો દિવસ છે. તો કથાનો પ્રારંભ કરીએ. સુંદર મજાની કથા છે. હવે પછી કોઈ જાતની આપણે ચિંતા કરવાની નથી. ગોરધનભાઈ તમામ ચિંતાઓ વડીલોને કહેજો, ભાગવતજીને આપી દે, કોઈ જાતની ઉપાધિ કરતા નહીં. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ યમ પ્રવ્રજन्तમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહ કાતર આજુહા પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદો સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. કથાનો પ્રારંભ થાય છે. સચ્ચિદાનંદ રૂપાયો વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બે હાથ જોડી પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણારની બીરની અંદર નમસ્કાર કરીએ કે જેને જગતની ઉત્પત્તિ કરી છે, જેને જગતનું પોષણ કર્યું છે અને જેને જગતનો નાશ કર્યો છે. સત, ચિત અને આનંદ, ત્રણ વસ્તુને આપણામાંથી દૂર કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એવું આ પરમાત્માનું સ્વરૂપ છે. અને આની રચના કોણે કરી છે? આ ભાગવતજી કોણે કીધું છે? તાકે યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ વૈપાયનો વિરહ કાતર આજુહાવ. કે જેને હજી જનોઈ નહોતી દેવાની, ખાલી જન્મ થયો તો, જેને યજ્ઞોપવિત સંસ્કાર નથી, જન્મતા જ જેને જગત છોડી દીધું, એવા ભગવાન સુખદેવજીએ આ ભાગવતને કીધું છે. વિચારતા કરો, જન્મતા જ વૈરાગી છે. વક્તા કેવો છે કે જન્મતા વૈરાગી છે. એવા વક્તાના મોઢેથી આ ભાગવત કહેવાનું છે. કોના દીકરા છે? તો કે વેદ વ્યાસજીના. એવા વેદ વ્યાસજીનું આ ભાગવત. એવા વિદ્વાન વેદ વ્યાસજી દીકરાનો જન્મ થયો અને જ્યારે નીકળો ત્યારે વેદ વ્યાસજી એની પાછળ દોડ્યા હતા. દીકરા ઉભો રે, દીકરા ઉભો રે. એવી આ ભાગવતની કથા. એવા સુખદેવજી, એને પણ આપણે નમસ્કાર કરીએ છીએ. એવી આ કથા છે. સૌનકાદી ઋષિમુનિઓ બેઠા છે સભાની અંદર. બધા ઋષિમુનિઓ ભેગા મળી સૂત નામના પુરાણી પાસે ગયા છે.
સુત નામના પુરાણી પાસે જઈ અને બે હાથ જોડી આ ઋષિ મુનિઓ વિનંતીથી પૂછે છે. શું પૂછે છે? અગણાન ધનવાંત વિધવરૂ સકોટી સૂર્ય સમાપ્રભ સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયન. સૌનક આદિ ઋષિ મુનિઓ સુત નામના પુરાણીને કહ્યા છે, સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયન. મહારાજ, અમને એવી કથા કરો કે અમારા કાનને પ્રિય લાગે. મહારાજ, અમને એવી કથા કરો કે અમારી અંદર ભક્તિ જાગે, અમારી અંદર જ્ઞાન જાગે, અજ્ઞાનની આહુતિ અપાઈ જાય અને અમારી અંદર સમયની સાથે વૈરાગ્ય પણ જાગે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. મહારાજ, અમને એવી કથા કરો કે આ માયા અને મોહમાં અમે જે ફસાયેલા છે એમાંથી અમે મુક્ત થાય. મહારાજ, અમને એવી કથા કરો અમારી અંદર વૈષ્ણવતા જાગે. વૈષ્ણવ ઉત્તમ શબ્દ છે, બહુ ઉત્તમ શબ્દ છે વૈષ્ણવ. અને વૈષ્ણવ જે ભગવાન વિષ્ણુના તમામ ધર્મોને પાળે છે, પછી રામને માનતા હોય એને પણ વૈષ્ણવ કહેવાય. પછી ભગવાન કપિલને માનતા હોય એને પણ વૈષ્ણવ કહેવાય. ભગવાન ઋષિને માનતા હોય એને પણ વૈષ્ણવ કહેવાય. વિષ્ણુ ભગવાનના અવતારોને માનવા વાળાને હરેકને વૈષ્ણવ કહેવાય. મહારાજ, આવી કથા અમને સંભળાવો. સુકાંતક ઇહ ઘોરે કલૌ પ્રાયો જીવસ્તા સુરતામ ગતા. મહારાજ, આ ઘોર કળિયુગની અંદર ચારે બાજુ, અત્યારે તમે ખરેખર જો ને તો ચારે બાજુ અંધકાર છે, ભયંકર. આજ માણસ છે ને ખૂબ પાછો પડ્યો છે, પૈસાની પાછળ ગાંડાની જેમ દોડે. જોજો તમે, બધાના મગજમાં